સિરોહી તાલુકાની અંદર ખાણ નામે ગામ છે. એ ગામની અંદર બારોટ હતા, લાડુલાલ બારોટ. એવા જબરદસ્ત છંદ દુહા ગાય કે એની ગાયકીથી રાજા રજવાડા બધા ખુશ થઈ જાય. અને એવા સરપા વાપે હાથી ઘોડા સોના કોરો એને ઘરે રજવાડા જેવું થઈ ગયેલું. જુનાગઢ વડોદરા જ્યાં જ્યાં રાજકવિ તરીકેની છાપ પડે, ખુરશી પડે. એકવાર પડતા પડતા પોતે ભાવનગર પધાર્યા અને વજેશી બાપુ દરબારની અંદર પોતે પધાર્યા. એને સાંભળવા માટે દરબાર આખો ઠઠ ભરાઈ ગયો અને વજેશી બાપુ પણ પોતે બેઠા. અને એ વખતે કે જે લાડુદાર બારોટે ગાયકી કરી છે છંદ દુહાની, બધા વાહ વાહ પોકારી ઉઠ્યા. વાહ 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 લાડુદાર બારોટ વાહ, ધન્ય બળી ધન્ય ભાગ્ય. અને વજેશી બાપુ એટલા બધા ખુશ થઈ ગયા કે સ્વામીને બોલાવો અને એના આખા શરીરનો ભાગ લઈ ગયો અને આપણે એને સ્વામીથી બળી દેવા છે. લાડુદાર બારોટને હાથમાં પગમાં ડોકમાં બધો કરેલો માપ લઈ દો. અને એ વખતે જે સ્વામી મહારાજ આવ્યા એ સત્સંગી હતા, સ્વામિનારાયણ ધર્મના સત્સંગી હતા. એના કપાળની અંદર તિલકને ચાંદલો હતો. લાડુદાર બારોટે જોયું અને પૂછ્યું કે આ સંપ્રદાય કયો તમારો, શાનું તિલક છે? કે અમારો સંપ્રદાય સ્વામિનારાયણ છે અને આજે સ્વામિનારાયણ ભગવાન ગરડાની અંદર પ્રગટ બિરાજમાન છે. એ તો નવાઈ પામી ગયા કે કળિયુગની અંદર ભગવાન હોય. વજેશી બાપુ બોલ્યા કે લાડુદાર બારોટ બે એવી વાત સાંભળી છે કે ગઢડામાં કોઈ સ્વામિનારાયણ કરીને છે અને બધાને ભગવાન માને છે. તમે જાઓ ને તપાસ કરો સાચું છે કે ખોટું છે. અને તરત લાડુદાર બારોટ ઉભા થયા. હમણાં જ માતી ઘોડીએ જાઉં છું અને જો ખોટું હોય તો પોકળ બધું બહાર કાઢી દઉં છું. ત્યારે પેલા સ્વામી સત્સંગી હતા ને એને કીધું, જોજો બારોટ લાડુદાર, મીઠાની પૂતળી સમુદ્રનો તાગ લેવા જાય તો હોગળી નો દે બાઈ પાર. અને માતી ઘોડી ઉપડ્યા પર રસ્તામાં સંકટ થાય, કદાચ ભગવાન હોય તો એની ખાતરી શું? એટલે પોતે મનની અંદર 4 સંકલ્પ કર્યા કે જો ભગવાન હોય તો અંતર્યામી હોય, અંતરની વાત જાણતા હોય ભગવાન, તો હું જે સંકલ્પ કરું એ જો પૂરા કરી દે તો માનું ભગવાન, નકર નથી. આમ કરીને મારતી ઘોડીએ ગરડાની વાત પકડી અને મહારાજ ગરડાની અંદર સભા પર બેઠેલા. હવે એ વખતે લાડુદાર બારોટે કેવા 4 સંકલ્પ કરેલા. એક તો મને નામ દઈને બોલાવે, હું જાઉં એટલે મારું નામ દઈને બોલાવે અને મને આગળ બેસાડી અને ગુલાબનો હાર પહેરાવે. હવે એ વખતે કાંઈ ગુલાબનું ફૂલ મળે નહીં, ગામડામાં ક્યાંથી મળે, પણ એને એવો સંકલ્પ કર્યો કે મને ગુલાબનો હાર પહેરાવે. અને ત્રીજું કે ભગવાન જો હોય તેના ચરણમાં 16 ચિહ્નો હોય એ મને બતાવે. 16 ચિહ્નો હોય તો મારું ભગવાન. અને ચોથો સંકલ્પ એવો કર્યો કે ભાગવતનું પુસ્તક કાળા કપડામાં વીટેલું હોવું જોઈએ. હવે ભાગવતનું પુસ્તક પવિત્ર કહેવાય, લાલ કાચું લીલો કપડું હોય ને, પણ એને કેવો સંકલ્પ કર્યો, કાળા લુગડામાં વીટેલું હોવું જોઈએ. અને આ બાજુ મારા તો અંતર્યામી તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાય જિસકે હાથ में डोरी. મારા અંતર્યામી પણ જાણી ગયા. દાદા કહેતા ને કે કાળું કપડું લાવો. બધા વિચારવા પડ્યા કાળા કપડાને શું કરવું છે. આજના પાલક દાદા ખાતર કાળું કપડું લઈ આવ્યા અને ભાગવતનું પર મારે જે વીટીને ભાગવત મૂકી દીધું. બધા વિચારવા પડ્યા કે આજે ભાગવતની પર કાળું કપડું કેમ વીટ્યું છે. અને એને ખબર નહીં કોઈને કે આ મારો સંકલ્પ છે. પછી એ વખતે સુરતના હરિભક્તો આવેલા, ખાસ ગુલાબનો હાર લઈને મારા પહેરાવ્યો. તો મહારાજ હાર પહેરતા જે પહેરાવે ને એને તરત પાછો આપી દેતા, પણ આજે હાર પાછો આપ્યો મને જે પહેરી રાખ્યો. અને થોડી વાર થઈને લાડુદાન બારોટે પ્રવેશ કર્યો દરબારગઢની અંદર અને તરત જ મારે કીધું, પધારો લાડુદાન બારોટ પધારો. અને ઘા ખાઈ ગયા. ઓહો હો, આ તો મને ઓળખી ગયા, મારું નામ લઈને બોલાવ્યો. પહેલો સંકલ્પ પૂરો થઈ ગયો. દાદા કહેતા ને કે આ તો રાજકવિ છે, એને અહીંયા આસન નાખી કરીને બેહાડો બાજુમાં બેહાડ્યા. મારે કીધું સ્વાગત કરવું જોઈએ ને આપણે રાજકવિનું. પોતે ગુલાબનો હાર પહેરેલો હતો એ કાઢીને લાડુદાર બારોટને પહેરાવી દીધો. એ સંકલ્પ પૂરા થઈ ગયા. નામ દઈને બોલાવ્યા,
ગુલાબનો હાર પહેરાવ્યો અને ત્રીજું આમ જોયું તો ભાગવતનું પુસ્તક હતું, કાળા કપડામાં બેઠેલું હતું. આ 3 શબ્દ પૂરા થઈ ગયા. એકમાં કીધો પછી મહારાજ આડે પડકે થઈ ગયા અને પગ લાંબો કર્યો. લાડુદાન પાઠને જોયું તો જમણા પગની અંદર 9 ચિહ્નો હતા. કેટલા? 9 ચિહ્નો હતા. અષ્ટકોણ વિવેકાસ્પતિ જાવું જવું ભોજન પુસ્તકના પદમાં જમણે પગે 9. અને થોડી વાર મહારાજ એ પગ લઈને ડાબો પગ લાંબો કર્યો, એમાં 7 ચિહ્નો હતા. ત્રિકોણ કૃષ્ણ ગોપદ સુંદર દર્શન નિર્વાળા અર્ધ સુંદર ને વ્યોમ 7 ડાબે પગે ચિહ્નવાળા 7 ડાબા પગમાં ચિહ્ન જોયા. અને તરત જ મીઠાની પૂતળી ઓગળી ગઈ અને મારાના પગમાં પડી ગયા કે આપ તો સાક્ષાત ભગવાન છો અને તમારા ચરણોમાં લઈ સાધુ કરો. પછી મહારાજે દીક્ષા આપી અને લાડુદાન મહારાજ મટી ગયા અને બ્રહ્માનંદ સ્વામી બની ગયા. પણ બ્રહ્માનંદ સ્વામી બની ગયા. આ એના કીર્તન આપણે બધા ગાઈ છીએ. બ્રહ્માનંદ સ્વામી આજની ઘડી ને ધન્ય આજની ઘડી ને નિર્ગ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને કેવા સત થઈ ગયા પછી તો નિષ્ઠાવાળા કે મારા સભાભાઈને કહેતા ને ત્યારે નિયમ કે કોઈ ઝૂલા ખાવા નહીં. જો સભામાં કોઈ ઝૂલું ખાય તો મહારાજને બેરકો મારતા. તો બ્રહ્માનંદ સ્વામી એક વાર ઝૂલું આવી ગયું એટલે મહારાજે બેરકો માર્યો. એટલે બ્રહ્માનંદ સ્વામી ઝપકી ગયા, મહારાજ મને કેમ બેરકો માર્યો? આપણે નિયમ છે સભામાં ઝૂલા ખાય એને બેરકો મારવો. તમે જોકું ખાધું એટલે બેરકો માર્યો. ના મહારાજ મેં જોકું નથી ખાધું તો કીર્તન બનાવતો હતો. હું તો કીર્તન બનાવતો હતો. તો મહારાજ કે પકડ્યા મહારાજે તો સંભળાવો શું કીર્તન બનાવ્યું તમે? તમે જો કીર્તન બનાવતા તમને સંભળાવો કયું કીર્તન બનાવ્યું? હકીકતમાં તો જોકું આવ્યું હતું પણ એ લોકો એવું કીર્તન બનાવતો. મહારાજ તો સંભળાવો કયું કીર્તન બનાવ્યું? એક શરત, હું કીર્તનની કડી બોલું તમારે બધાએ જીતવાની. મહારાજે કબૂલ. અને સિદ્ધ કવિ કેવા હતા કે મહારાજની મૂર્તિ સામુ જોઈને તારો ચટક રંગીલો છેડલો યલબેલા રે એ કઈ નવલ કસુંબી પાક રંગ નારે લારે. એ બધા જી લે કે બીજી કડી તૈયાર કરતા છે એ પૂરી કરતા ત્રીજી એમ કરતા તો 4 પદ બનાવી નાખ્યા. એટલા 4 કીર્તન રચી નાખ્યા. ભારત ખુશ થઈ ગયા, બેટી પડ્યા, વાહ બ્રહ્માનંદ વાહ. આવા બ્રહ્માનંદ સ્વામી જેવા 500 કર્મસો મહારાજને હતા. એક ચઢેવા હો અને મહારાજને અનન્ય ભાવેની ભક્તિ કરતા હતા. તો મહારાજે સામર્થ્ય કેવી છે હો. નજીક આવી ગયો છે જન્મ દિવસ દિવસે ચૈત્ર સુદ 9 દિવસે ભગવાનનો પ્રાગટ્ય દિન સ્વામિનારાયણ ભગવાનનો હો. તો આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે અક્ષરધામમાંથી પધાર્યા સર્વોપરી પોતાના અવતારી. આવા લાડુદાન જેવા કાલે આપણે સિદ્ધદાસની વાત કરી લાભકાનંદ સ્વામી બની ગયા સાધુ. એવા તો 500 પરમહંસો મહારાજે પોતે શ્રી દંડાચાર્ય બનાવેલા. એ કાર્ય પરથી ખબર પડે કે મહારાજ કેવા હતા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ.